હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક્સટર્નલ ડેટા મૂવ્સ અને પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન્સ છે એના વિશે સ્ટડી કરશું. સો વોટ ઇઝ કોલ્ડ એક્સટર્નલ ડેટા મૂવ્સ? તો કે 8051 પાસે ઇન્ટરનલ મેમરી છે અને એક્સટર્નલ મેમરી છે. મેમરીની અંદર બે પાર્ટ આવે, રેમ અને રોમ. તો 8051 પાસે 128 બાઇટ્સ ઇન્ટરનલ રેમ છે અને 4 કિલોબાઇટ્સ રોમ છે. હવે સપોઝ તમારે વધારે રેમ ની જરૂર હોય તો તમારે ઈ રેમ તમે 8051 ની અંદર ન નાખી શકો, એને તમારે બહારથી કનેક્ટ કરવી પડે. સેમ વે તમારે રોમ છે 4 કિલોબાઇટ કરતા વધારે જરૂર પડતી હોય તો એ તમે રોમ છે તમે બહારથી કનેક્ટ કરી શકો. તો જે રોમ કે રેમ આપણે 8051 ની બારે કનેક્ટ કરીએ છીએ એને આપણે શું કહેશું? એક્સટર્નલ રેમ અથવા એક્સટર્નલ રોમ. અને એક્સટર્નલ રેમ અથવા એક્સટર્નલ રોમ માંથી આપણે ડેટા એક્સેસ કરીએ એને કહેવાય એક્સટર્નલ ડેટા મૂવ્સ. ધેટ ઇઝ કોલ્ડ એક્સટર્નલ ડેટા મૂવ્સ. ઓકે, સો એક્સટર્નલ ડેટા મૂવ્સ. તો 8051 છે એની સાથે આપણે એક્સટર્નલ રેમ એક્સ્ટ્રા કનેક્ટ કરીએ બહારથી તો તમને ખબર જ હશે કે રેમ છે, રેમ માંથી આપણે ડેટા રીડ કરી શકીએ અને રાઇટ કરી શકીએ. રેમ ઇઝ યુઝ ફોર રીડ એઝ વેલ એઝ રાઇટ. બરાબર. જ્યારે રોમ છે, રોમ માંથી ખાલી ડેટા શું થઈ શકે? રીડ જ થઈ શકે. રોમમાં ડેટા રાઇટ ન થઈ શકે કારણ કે રોમનું નામ શું છે? રીડ ઓનલી મેમરી. જ્યારે રેમ નું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી અથવા એનું બીજું નામ છે રીડ રાઇટ મેમરી. ઓકે, સો આપણે જો 8051 સાથે એક્સટર્નલ રેમ કનેક્ટ કરીએ છીએ અને એમાંથી ડેટા રીડ અથવા રાઇટ કરવો છે તો આપણે જે ઇન્સ્ટ્રક્શન યુઝ કરશું એ કઈ ઇન્સ્ટ્રક્શન હશે? મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન હશે. કઈ ઇન્સ્ટ્રક્શન હશે? મૂવ એક્સ. મૂવ એક્સ. બરાબર. પણ જો 8051 ની અંદર જે રેમ છે એની અંદરથી ડેટા આપણે રીડ કે રાઇટ કરવો હોય ઇન્ટરનલ રેમ માંથી તો એના માટે ઇન્સ્ટ્રક્શન છે મૂવ. ખાલી MOV મૂવ ઇન્સ્ટ્રક્શન જ છે એના માટે. કઈ ઇન્સ્ટ્રક્શન છે? મૂવ. કઈ ઇન્સ્ટ્રક્શન છે? મૂવ. બરાબર. આ ઇન્ટરનલ આ મૂવ શેના માટે છે? ઇન્ટરનલ રેમ માટે. જ્યારે એક્સટર્નલ રેમ માટે ઇન્સ્ટ્રક્શન છે મૂવ એક્સ. બરાબર છે. હવે જો એક્સટર્નલ રેમ છે એક એક્સટર્નલ રેમ છે એ 256 બાઇટ ની જોઈ, 256 બાઇટ ની જોઈ, ખાલી 256 બાઇટ ની, તો એનું એડ્રેસ છે એ 8 બીટમાં સમાઈ જાય. એડ્રેસ કેટલા બીટમાં સમાઈ જાય? 8 બીટમાં. તો એનું એડ્રેસ જો 8 બીટમાં સમાઈ જતું હોય, જો એડ્રેસ 8 બીટમાં સમાઈ જતું હોય તો એને સ્ટોર કરવા માટે 8 બીટનો રજિસ્ટરની જરૂર પડે અથવા રજિસ્ટર પોઇન્ટરની જરૂર પડે. તો અહીંયા મેં લખેલું છે આરપી લખેલું છે. જો આ આરપી શું છે? આરપી મીન્સ થાય રજિસ્ટર પોઇન્ટર. આરપી એટલે શું થાય? રજિસ્ટર પોઇન્ટર. રજિસ્ટર પોઇન્ટર તરીકે શેનો યુઝ થાય? તો રજિસ્ટર પોઇન્ટર તરીકે યુઝ થાય કા R0 નો અથવા R1 નો. કા R0 નો યુઝ થાય અથવા R1 નો યુઝ થાય. આ બે રજિસ્ટર 8 બીટના જ છે. કા R0 નો યુઝ થઈ શકે અહીંયા અથવા R1 નો યુઝ થઈ શકે. શું કરવા? કારણ કે જો તમારી એક્સટર્નલ રેમ 8 બીટ, એક્સટર્નલ રેમ નું એડ્રેસ છે 8 બીટ અથવા 256 બાઇટ ની જોઈ તો જો એક્સટર્નલ રેમ છે 256 બાઇટ કરતા વધારે, મેક્સિમમ તમે 64K ની રેમ કનેક્ટ કરી શકો. 64 કિલોબાઇટ ની રેમ છે મેક્સિમમ 64 કિલોબાઇટ ની સ્ટોર કરી શકો. તો જો 64 કિલોબાઇટ ની રેમ હોય તો એના એડ્રેસ સ્ટોર કરવા માટે 16 બીટ ની જરૂર પડે. અને આ DPTR છે એ 16 બીટ નો રજિસ્ટર છે એટલા માટે આ DPTR મૂકેલું છે. સો જો તમારું રેમ નું એડ્રેસ 8 બીટ નું હોય તો આરપી આરપી એટલે શું? કે R0 અથવા R1. અને જો રેમ નું એડ્રેસ 8 બીટ કરતા વધારે હોય તો DPTR નો યુઝ થશે. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈએ. ફટાફટ એક રીડ કરી લઈએ. 8051 સાથે કેટલા 64 કિલોબાઇટ એક્સટર્નલ રેમ જોડી શકાય છે. એક્સટર્નલ રેમ માંથી ડેટા રીડ અને રાઇટ બે કરી શકાય. એક્સટર્નલ રેમ માંથી ડેટાને એક્સેસ કરવા માટે રજિસ્ટર R0, R1 કે DPTR નો યુઝ થાય છે. જો એક્સટર્નલ રેમ 256 બાઇટ ની જ હોય તો R0 અથવા R1 નો યુઝ થાય છે રજિસ્ટર પોઇન્ટર તરીકે. પણ જો એક્સટર્નલ રેમ 256 બાઇટ કરતા વધારે હોય તો DPTR નો યુઝ થાય છે કારણ કે DPTR કેટલા બીટ નો રજિસ્ટર? 16 બીટ નો. જ્યારે R0 કે R1 છે 8 બીટ ના રજિસ્ટર છે. એક્સટર્નલ રેમ માટે શેનો યુઝ થાય? મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય છે. અને હંમેશા એક્સટર્નલ રેમ મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન સાથે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો યુઝ થશે. ઓકે, શેનો યુઝ થશે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો યુઝ થશે. ઓકે, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એટલે શું? તો કે આરપી અથવા DPTR પેલા આવે @ નો સિમ્બોલ હશે. @ નો સિમ્બોલ એનો મીનિંગ શું થાય?
તો કે એની બાજુમાં જે રજિસ્ટર લખેલો છે એની અંદર જે વેલ્યુ છે એ શું છે? એડ્રેસ છે. એની અંદર જે વેલ્યુ છે એ શું છે? એડ્રેસ છે. ઓકે, તો @ ની બાજુમાં જે લખેલું છે એ શું હશે? એની અંદર રજિસ્ટર ની અંદર શું હશે? એડ્રેસ હશે. ઓકે, @ નો મિનિંગ એવો તમારે કાઢવાનો. ઓકે, હવે આ રેમ છે તો રેમમાં રીડ થઈ શકે, રાઈટ થઈ શકે. તો પેલા આપણે રીડ ઓપરેશન કરી. તો પેલી ઇન્સ્ટ્રક્શન MOVX A, @RP. આમાં ડેટા ક્યાંથી આવશે? તો કે આ આરપી તરીકે શું હશે? R0 હોઈ શકે અથવા R1 હોઈ શકે. તો કે R0 કે R1 ની અંદર જે વેલ્યુ છે એ શું છે? એડ્રેસ હશે. એડ્રેસ ડેટા ક્યાં જશે? ક્યાં જશે? A માં જશે. ક્યાં જશે? A માં. એટલે એક્સટર્નલ રેમમાં ડેટા ક્યાં આવ્યો? A માં. A ક્યાં છે? માઇક્રોકન્ટ્રોલર ની અંદર. એટલે ડેટા બહાર થી અંદર આવ્યો. એટલે આને કયું ઓપરેશન કહેવાય? રીડ ઓપરેશન કહેવાય. નેક્સ્ટ જોઈએ આપણે MOVX @RP, A. અહીંયા શું છે? એનો ડેટા જશે ક્યાં જશે? તો કે આરપી માં રહેલ એડ્રેસમાં. આરપી માં કયું એડ્રેસ છે? એક્સટર્નલ રેમ નું એડ્રેસ. એટલે એનો ડેટા છે એ જાય છે ક્યાં જાય છે? એક્સટર્નલ રેમ ના એડ્રેસમાં. એક્સટર્નલ રેમ નું એડ્રેસ ક્યાં છે? તો કે આરપી માં સ્ટોર છે. બરાબર, તો આમાં ડેટા ક્યાંથી આવે? તો કે એ માંથી જાય છે. એ ક્યાં છે? કંટ્રોલર ની અંદર. ક્યાં જાય? બહાર જાય છે. તો અહીંયા ડેટા રાઈટ થાય છે. કેમ કે એક્સટર્નલ મેમરીનો ડેટા રાઈટ, એક્સટર્નલ મેમરીનો ડેટા જાય છે. એક્સટર્નલ મેમરીનો ડેટા જાય છે. એક્સટર્નલ મેમરીનો ડેટા રાઈટ થાય છે. ઓકે, તો અહીંયા રજિસ્ટર એ નો ડેટા છે આરપી માં રહેલ એડ્રેસમાં. આરપી માં કયું એડ્રેસ છે? એક્સટર્નલ રેમ નું એડ્રેસ છે. @ નો મિનિંગ શું થાય? કે આરપી માં જે વેલ્યુ છે એ શું છે? એક્સટર્નલ રેમ નું એડ્રેસ છે. આ ખાસ યાદ રાખજો. આરપી ની આગળ કોઈ બી રજિસ્ટર ની આગળ @ લગાવ્યું એનો મિનિંગ શું થાય? કે એની અંદર શું છે? તો કે રેમ નું એડ્રેસ છે. બરાબર છે. અને MOVX લખેલું છે એટલા માટે કઈ રેમ નું એડ્રેસ હોય? એક્સટર્નલ. જો ખાલી મૂવ લખેલું હોય તો ઇન્ટરનલ રેમ નું એડ્રેસ હોય. પણ MOVX લખેલું છે એટલા માટે કયું એડ્રેસ હશે? એક્સટર્નલ રેમ નું એડ્રેસ હશે. ક્લિયર ધીસ થિંગ? સેમ વે જો એક્સ્ટ્રા નું એડ્રેસ 8 બીટ કરતા વધારે તો આપણે શેનો યુઝ કરશું? DPTR નો યુઝ કરશું. આપણે શેનો યુઝ કરશું? આપણે DPTR નો યુઝ કરશું. બરાબર, DPTR એની આગળ DPTR પાછું @ લગાડવાનું એટલે શું થાય? કે DPTR ની અંદર જે વેલ્યુ છે એ શું છે? એડ્રેસ છે. આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? તો કે DPTR માં રહેલ જે એક્સટર્નલ રેમ નું એડ્રેસ છે એનો ડેટા, એડ્રેસ જ મોકલવાનો, એડ્રેસ અંદર ડેટા છે એ મોકલો. ડેટા ક્યાં જશે? A માં. તો આ ક્યુ ઓપરેશન થયું? રીડ ઓપરેશન. કેમ કે બહાર થી ડેટા ક્યાં આવ્યો? કંટ્રોલ ની અંદર. એટલે રીડ ઓપરેશન થયું. નેક્સ્ટ MOVX @DPTR, A. આમાં શું થાય? તો કે એનો ડેટા જાય ક્યાં જાય? તો કે DPTR માં રહેલ એક્સટર્નલ રેમ ના એડ્રેસમાં. આ કયું ઓપરેશન થયું? રાઈટ ઓપરેશન થયું. @ લગાડો એટલે શું થયું? DPTR માં જે વેલ્યુ છે શું છે? એડ્રેસ છે. MOVX એટલે શું થાય? એક્સટર્નલ રેમ નું એડ્રેસ છે. ક્લિયર ધીસ થિંગ? તો આ MOVX. હવે આપણે વાત કરીએ એક્સટર્નલ રોમ કનેક્ટ કર્યો હોય એના માટેની. તો એના માટે ઇન્સ્ટ્રક્શન કઈ યુઝ થશે? આપણે આગળ પાછું આની જ ડાયાગ્રામ જોઈએ. તો એના માટે ઇન્સ્ટ્રક્શન્સ યુઝ થશે MOVC ઇન્સ્ટ્રક્શન. જ્યારે તમારે એક્સટર્નલ રોમ કનેક્ટ કરો છો અથવા ઇન્ટરનલ, એક્સટર્નલ રોમ હોય કે ઇન્ટરનલ રોમ હોય, ઇન્સ્ટ્રક્શન કઈ યુઝ થશે? MOVC યુઝ થશે. કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ થશે? MOVC. ઇન્ટરનલ રોમ હોય કે એક્સટર્નલ? જ્યારે એક્સટર્નલ રેમમાં કેવું હતું? ઇન્ટરનલ રેમ હોય તો મૂવ યુઝ થાય, એક્સટર્નલ રેમ હોય તો MOVX યુઝ થાય. પણ રોમ ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય એમાં માટે MOVC ઇન્સ્ટ્રક્શન જ છે. બરાબર, અને MOVC ઇન્સ્ટ્રક્શન છે. આમાં એડ્રેસ, આમાં અહીંયા એડ્રેસ કઈ રીતે બને? તો કે એનો ડેટા અને DPTR નો ડેટા એડ થાય, પછી એડ્રેસ બને. એ એડ્રેસમાં ડેટા હોય ક્યાં આવે? A માં આવે. અથવા આ બીજી ઇન્સ્ટ્રક્શન આ છે, એનો ડેટા અને PC આ બેનો ડેટા એડ થાય અને ઈ જે એડ થઈને જે બનાવે એડ્રેસ બનાવે, એ એડ્રેસ ડેટા ક્યાં આવે? A માં આવે. અને એડ્રેસ આ જે એડ્રેસ બનાવે એડ્રેસ કોનું હોય? રોમ નું એડ્રેસ હોય. શેનું એડ્રેસ હોય? રોમ નું એડ્રેસ હોય. 805 પાસે ઇન્ટરનલ રોમ એ છે. જો ઇન્ટરનલ રોમ તમારી પાસે ઇનફ ન હોય, મીન્સ કે તમારા પ્રોગ્રામની સાઇઝ બહુ મોટી હોય, તો તમે એક્સટર્નલ રોમ કનેક્ટ કરી શકો છો. અને એક્સટર્નલ રોમ માંથી ડેટા છે ખાલી રીડ જ થઈ શકે. એમાં ડેટા રાઈટ થઈ શકે નહીં. આમાંથી ડેટા ખાલી શું થઈ શકે? ખાલી રીડ જ થઈ શકે. ઓકે, ઓનલી રીડ ઇઝ પોસિબલ. જ્યારે રેમ માંથી રીડ અને રાઈટ બંને પોસિબલ થાય છે. રોમ છે તો ખાલી રીડ જ થશે. બરાબર છે? સો બે રીતે એક્સેસ કરી શકો. એક તો DPTR નો યુઝ કરીને, બીજો PC નો યુઝ કરીને. બરાબર, આપણે જોઈએ આગળ એક્ઝામ્પલ જોઈએ. ફટાફટ એકવાર વાંચી લઈએ. 805 4 કિલોબાઇટ ની ઇન્ટરનલ રોમ છે, જે એક્સટર્નલ રોમ ની સાથે એક્સટર્નલ રોમ ને 805 જોડી શકાય, જે 64 સુધી વધારી શકાય છે. 4 કિલોબાઇટ કરતા મેક્સિમમ 64 કિલોબાઇટ સુધી જઈ શકો. રોમ માંથી ખાલી રીડ જ થઈ શકે.
રોમમાં શું સ્ટોર થાય? પ્રોગ્રામ સ્ટોર થાય. આ સિવાયમાં પ્રી ડિફાઇન્ડ ડેટા પણ સ્ટોર થાય. પ્રી ડિફાઇન્ડ ડેટાને રીડ કરવા માટે બેઝ રજિસ્ટર પ્લસ ઇન્ડેક્સ રજિસ્ટર એડ્રેસિંગ મોડનો યુઝ થાય. જો એક્સટર્નલ રેમ માંથી ડેટા સ્ટોર કરવા, ડેટા રીડ અથવા રાઇટ કરવા માટે આપણે છે ને કયા એડ્રેસિંગ મોડ યુઝ થતો હતો? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો યુઝ થતો હતો. સર આના માટે કયો એડ્રેસિંગ મોડ યુઝ થશે? રજિસ્ટર પ્લસ ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડનો યુઝ થશે. બેઝ રજિસ્ટર પ્લસ ઇન્ડેક્સ. આ બધા એડ્રેસિંગ મોડ્સ આપણે આગલા લેક્ચરમાં જોઈ લીધા છે, તો આગલો વિડીયો છે ખાસ જોઈ લેજો. તો આ બેઝ રજિસ્ટર પ્લસ ઇન્ડેક્સ રજિસ્ટર એડ્રેસિંગ મોડનો યુઝ થાય છે. ઓકે, ઇન્ટરનલ કે એક્સટર્નલ રોમ નું એડ્રેસ છે એ કઈ રીતે બને? તો કે રજિસ્ટર એ અને પીસી અથવા પીસી અથવા ડીપીટી બે માંથી એક એડ થઈને બનાવે. રોમ માંથી ડેટા ખાલી રીડ જ થાય એટલા માટે રોમ માંથી ડેટા રીડ કરવા માટે કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ થાય છે? મૂવસી નો યુઝ થાય છે. રોમમાં રહેલ ડેટાને શું કહેવાય? કોડ બાઇટ કહેવાય. શું કહેવાય? કોડ બાઇટ. જ્યારે રેમમાં રહેલ ડેટા શું કહેવાય? ડેટા બાઇટ કહેવાય. બરાબર. આપણે ઇન્સ્ટ્રક્શન જોઈએ. આપણે મૂવ સી એ @ a પ્લસ ડીપીટીઆર. આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? તો કે એ અને ડીપીટીઆર બે એડ થશે અને એડ્રેસ બનાવશે. કોનું એડ્રેસ બનાવશે? રોમ નું. ઈ રોમ માં જે ડેટા હશે એ ક્યાં આવશે? એ માં. આ ક્યુ ઓપરેશન ડેટા જો મેમરી માંથી ક્યાં આવ્યો? એ માં આવ્યો. આ રીડ ઓપરેશન થયું. ઓકે, હવે રોમ છે, રોમ માં રાઈટ તો થઈ ન શકે. એટલા માટે આ મૂવ સી ઇન્સ્ટ્રક્શન માં ક્યારેય અહીંયા આ સાઈડ એ આવશે નહીં. હંમેશા મીન્સ એ ખાલી એ નહીં આવે. એ પ્લસ ડીપીટીઆર અથવા એ પ્લસ પીસી આવશે. આની જેમ ખાલી એ ક્યારે મૂવસી સાથે આવશે નહીં. સેમ વે મૂવસી a, a પ્લસ પીસી. આમાં કઈ રીતે થશે? તો કે એ નો ડેટા અને પીસી નો ડેટા એડ થશે અને એડ્રેસ બનાવશે. કોનું એડ્રેસ? રોમ નું એડ્રેસ. ઈ રોમ ના એડ્રેસ માંથી ડેટા હશે ક્યાં આવશે? એડ્રેસ માંથી ડેટા હશે ક્યાં આવશે? એ માં આવશે. ઓકે, સ્ટાર્ટ થાય મૂવસી ઇન્સ્ટ્રક્શન. ક્લિયર ધીસ થિંગ? ઓકે, પેલા a પ્લસ ડીપીટીઆર અહીંયા ફરી જોઈએ. મૂવસી a, એડ્રેસ a પ્લસ ડીપીટીઆર. તો અહીંયા જે છે એડ્રેસ બને છે. કોનું એડ્રેસ બને છે? રોમ નું એડ્રેસ બને છે. એ રોમ ના એડ્રેસ માંથી ડેટા હોય આપણે કોડ બાઇટ કહીએ. કોડ બાઇટ ક્યાં આવશે? એ માં આવશે. સિમિલરલી એ અને પીસી બે એડ થશે અને રોમ નું એડ્રેસ બનાવશે. એ રોમ ના એડ્રેસ માં જે ડેટા હોય એને શું કહીએ આપણે? કોડ બાઇટ. એ કોડ બાઇટ ક્યાં આવશે? એ માં આવશે. બરાબર. તો આ થઈ મૂવ્સ ઇન્સ્ટ્રક્શન. તો તમને એક્સટર્નલ ડેટા મૂવ્સ પૂછે તો આમાં તમારે આ વસ્તુ સમજાવવાની આવશે. ઇન્ટરનલ એક્સટર્નલ રેમ સાથેનો ડેટા ટ્રાન્સફર અને એક્સટર્નલ રોમ સાથેનો ડેટા ટ્રાન્સફર. એક્સટર્નલ રેમ માટે ઇન્સ્ટ્રક્શન યુઝ થાય મૂવ એક્સ અને એક્સટર્નલ રેમ માટે યુઝ થાય મૂવ એક્સ. જ્યારે એક્સટર્નલ રોમ માટે યુઝ થશે મૂવ સી. મૂવ એક્સ સાથે @rp સોરી મૂવ એક્સ સાથે @rp અથવા મૂવ એક્સ સાથે @dptr નો યુઝ થાય. જ્યારે મૂવ સી સાથે @a+pc અથવા @a+dptr નો યુઝ થશે, જે તમે આગળના ડાયાગ્રામમાં જોઈ શકો છો. જે સ્ટાર્ટિંગમાં જે ડાયાગ્રામ છે એમાં તમે જોઈ શકો છો. આ આખું મૂવ એક્સટર્નલ ડેટા મૂવ્સ તમને સમજાવે છે. ઓકે, ક્લિયર ધીસ થિંગ? Now we move towards the next instruction, that is related to stack operation. Push and pop. Push and pop of course. આ વસ્તુ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે. અહીંયા આપણે ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં જોવાનું છે. આ ઇન્સ્ટ્રક્શન બહુ અગત્યની છે. એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે. આની પહેલાની બે ઇન્સ્ટ્રક્શન જોયા આપણે મૂવ એક્સ અને મૂવ સી. That are also those are also most IMP. એક્ઝામમાં પૂછવાના ફૂલ ચાન્સીસ છે. હવે પુશ એન્ડ પોપ ઓફ કોડ્સ શેના માટે યુઝ થાય? સ્ટેક ઓપરેશન માટે યુઝ થાય. શેના માટે યુઝ થાય? સ્ટેક ઓપરેશન માટે. વોટ ઇઝ સ્ટેક? સ્ટેક શું છે? ઇન્ટરનલ રેમ નો એક ભાગ છે. સ્ટેક શું છે? ઇન્ટરનલ રેમ નો ભાગ છે. એનું સ્ટ્રક્ચર કયા ટાઈપનું હોય? લીફો ટાઈપનું. કેવા ટાઈપનું હોય? લીફો. લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે છેલ્લા ડેટા ગયો એ પેલા બહાર નીકળે. ઓકે, તો આ ડેટા આ સ્ટેક છે એ કોનો ભાગ છે? ઇન્ટરનલ રેમ નો. એક્સટર્નલ રેમ નો ભાગ નથી. રેમ માં જ સ્ટોર થાય. આ રેમ માં જ હોઈ શકે, રોમ માં હોઈ શકે અને રેમ માં તે ખાલી ઇન્ટરનલ રેમ માં જ હોઈ શકે. જો કે જ્યારે 8051 ને શેના માટે યુઝ થાય? જ્યારે 8051 ને પ્રોગ્રામ રન કરતો હોય ટેમ્પરરી ડેટા સ્ટોર કરવો હોય, મીન્સ પરમેનન્ટલી નહીં, થોડોક ટાઈમ માટે ડેટા સ્ટોર કરવાની જરૂર પડે ત્યારે સ્ટેક નો ઉપયોગ થાય છે. ડેટા સ્ટોર કરવા માટે થાય છે. સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર શું છે? તો કે સ્ટેક પોઇન્ટર છે એક રજિસ્ટર છે. એમાં શું સ્ટોર થાય? તો સ્ટેક મેમરીનું એડ્રેસ સ્ટોર થાય. શું સ્ટોર થાય એમાં? સ્ટેક મેમરીનું એડ્રેસ સ્ટોર થાય. જ્યારે 8051 ને તમે ઓન કરો અથવા 8051 રીસેટ કરો ત્યારે એસપી માં બાય ડિફોલ્ટ શું આવે? બાય ડિફોલ્ટ એમાં આવે 07. આ એસપી માં એસપી એટલે વોટ? સ્ટેક પોઇન્ટર. એસપી નું શોર્ટ. એસપી ને આપણે ક્યાં નામે ઓળખશું? એસપી સ્ટેક પોઇન્ટર આપણે એસપી ના નામથી ઓળખશું. જ્યારે 8051 ને તમે પાવર ઓન કરો અથવા રીસેટ કરો ત્યારે એસપી માં 07 સ્ટોર થાય.
અને પ્રોગ્રામર છે એસપી ની વેલ્યુ ચેન્જ કરી શકે છે, પણ એસપી ની વેલ્યુ છે મેક્સિમમ તમે ક્યાં સુધી મૂકી શકો? 7F સુધી મૂકી શકો, કારણ કે ઇન્ટરનલ રેમ 7F સુધી જ મૂકી શકો, કારણ કે ઇન્ટરનલ રેમ નું મેક્સિમમ એડ્રેસ કેટલું છે? 7F જ છે. બરાબર, એ આપણે ચેપ્ટર 1 માં જોઈ ગયા છે, એકવાર તમે યાદ કરી લેજો. ક્લિયર ધીસ થિંગ? તો પુશ ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ શું છે આપણે જોઈએ. પુશ ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ છે, આ પુશ ઇન્સ્ટ્રક્શન એટલે પેલા પુશ લખવાનું, પુશ પછી એડ્રેસ. આ એડ્રેસ કયું એડ્રેસ? ઇન્ટરનલ રેમ નું એડ્રેસ. બરાબર, પુશ પછી એડ્રેસ. કયું એડ્રેસ? તો કે રેમ નું એડ્રેસ. આ ઇન્સ્ટ્રક્શન કઈ રીતે કામ કરે? તો કે ઇન્સ્ટ્રક્શન માં દર્શાવેલ એડ્રેસ, આ ઇન્સ્ટ્રક્શન માં જે એડ્રેસ દેખાડ્યું છે એ એડ્રેસ નો ડેટા સ્ટોર થાય. ક્યાં સ્ટોર થાય? તો કે સ્ટેકમાં સ્ટોર થાય. ક્યાં સ્ટોર થાય? સ્ટેકમાં. તો કે સ્ટેકમાં ક્યાં? તો કે એસપી ની અંદર જે એડ્રેસ સ્ટોર હોય એ એડ્રેસમાં સ્ટોર થાય. કઈ રીતે સમજાય? આપણે આખી વસ્તુ સમજીએ આપણે. જ્યારે પુશ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય ત્યારે એસપી સ્ટેક પોઇન્ટરમાં પેલા એક ઇન્ક્રીમેન્ટ આવે. શું આવે? ઇન્ક્રીમેન્ટ. અને પછી એસપી માં રહેલ વેલ્યુ કે જે ઇન્ટર રેમ નું એડ્રેસ છે ત્યાં આ એડ્રેસ ડેટા શું થાય? કોપી થાય. બરાબર, આ ઇન્સ્ટ્રક્શન બે સ્ટેજમાં રન થાય છે. પેલા સ્ટેજમાં એસપી છે એમાં ઇન્ક્રીમેન્ટ આવે. ઇન્સ્ટ્રક્શન બે સ્ટેપમાં રન થાય. પેલા સ્ટેપમાં એસપી માં પેલા ઇન્ક્રીમેન્ટ આવે અને પછી સેકન્ડ સ્ટેપ જે પુશ ઇન્સ્ટ્રક્શન ની અંદર જે એડ્રેસ તમે દેખાડેલું છે એ એડ્રેસ નો ડેટા એડ્રેસ શું છે? ઇન્ટર રેમ નો એડ્રેસ નો ડેટા છે એ સ્ટોર થાય. ક્યાં સ્ટોર થાય? એસપી માં રહેલ એડ્રેસમાં. એસપી માં સ્ટોર નથી થતું. એસપી ની અંદર જે એડ્રેસ છે એડ્રેસમાં સ્ટોર થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે સમજવું કે સપોઝ પ્રોગ્રામ રન કરતા પહેલા એસપી માં વેલ્યુ સ્ટોર છે 30H અને 30H સ્ટોર છે, અને હું ઇન્સ્ટ્રક્શન લખું છું પુશ 10H. તો આ 10H શું છે? 10H શું છે? 10H છે એ શું છે? એડ્રેસ છે. એને 10H શું છે? પુશ ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ જોવો તમે, જો અહીંયા લખેલું છે, અહીંયા જો અહીંયા લખેલું છે પુશ ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ શું? પુશ ભાઈ શું? એડ્રેસ. તો અહીં લખેલું હશે શું હશે? એડ્રેસ હશે. ત્યાં શું થશે? 10H નો ડેટા છે એ પુશ થશે. ક્યાં પુશ થશે? તો કે એસપી માં રહેલ એડ્રેસમાં. કઈ રીતે? તો કે પહેલા આ ઇન્સ્ટ્રક્શન રન થાય એટલે પેલું કામ શું થાય? તો કે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે. એસપી માં શું સ્ટોર છે? જો એસપી માં શું સ્ટોર છે? 30. તેમાં ઇન્ક્રીમેન્ટ આવશે. 30 નું શું થશે? 30 નું શું? 30H માં ઇન્ક્રીમેન્ટ આવે. ઇન્ક્રીમેન્ટ કરો 30H પ્લસ 1 શું થાય? 31H. એટલે એસપી માં 31H આવ્યું. હવે બીજું હવે શું થાય? તો કે હવે એસપી માં જે એડ્રેસ છે એસપી માં શું છે? 31H છે. તો આ 31H ની અંદર શું જશે? 31H ની અંદર 10H નહીં જાય. 10H ની અંદર ડેટા હશે એ ડેટા જશે. ક્લિયર ધીસ થિંગ? તો આ તમારે આ રીતે પુશ ઇન્સ્ટ્રક્શન છે એ વર્ક કરે. વધુ તમને સ્પષ્ટ આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈએ ત્યારે થશે. એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. યસ, તો પેલા એસપી માં આપણે સ્ટોર યસ મૂવ એસપી હેઝ 30. અહીંયા હેઝ એટલે કયો એડ્રેસિંગ મોડ છે? ઇમિડિયેટ. જો એડ્રેસિંગ મોડ ન આવડતા હોય તો ખાસ આગળનો લેક્ચર જોઈ લેજો, તો જ તમને આ બધી વસ્તુ સમજાશે. અહીંયા હેઝ લખેલો એનો મીન શું કે અહીંયા જે નંબર છે એ કયો છે? ડેટા છે. આ ડેટા ડાયરેક્ટલી ક્યાં સ્ટોર થશે? એસપી માં સ્ટોર થશે. ક્યાં સ્ટોર થશે? એસપી માં. એટલે એસપી માં શું આવ્યું? 30H આવ્યું. એસપી માં શું આવ્યું? 30H. ચલો આપણે બાજુ સાઈડમાં લખતા જઈએ આપણે. ચલો એસપી માં પેલી ઇન્સ્ટ્રક્શન એસપી માં શું આવશે? તો કે એસપી માં આવશે 30H.
નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જો શું લખ્યું છે મૂવ 10h, #2d એટલે 10h છે એ એડ્રેસ છે અને એની બાજુમાં હેશ લખેલું છે એ હેશ પછીની બાજુ પછીનો નંબર શું છે એ નંબર છે તો એ ડેટા છે એ ડેટા ક્યાં સ્ટોર થશે 10h રેમ એડ્રેસ 10h માં શું સ્ટોર થશે તો કે 2dh સ્ટોર થશે આ 10h શું છે એડ્રેસ છે 10h શું છે એડ્રેસ છે ઓકે એમાં શું સ્ટોર થયું ડેટા સ્ટોર થયો કયો ડેટા સ્ટોર થયો 2dh સ્ટોર થયું નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ મૂવ 11h, #55h તો 11h શું છે એડ્રેસ છે ઇન્ટર રેમ નું એડ્રેસ છે એમાં શું સ્ટોર થાય છે તો કે હેશ પછી શું લખ્યું છે 55h h એટલે શું થાય હેક્સાડેસિમલ તો 55h છે એ નંબર છે નંબર કેમ બન્યો તો કે હેશ લખેલું છે એટલા માટે આ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે હેશ લખેલો હોય એટલે કયો એડ્રેસિંગ મોડ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ હેશ પછીનો જે નંબર હોય એ ડેટા હોય ડેટા ક્યાં સ્ટોર થાય અહીંયા જે રેમ અહીંયા એડ્રેસ અથવા રજિસ્ટર લખેલું હોય ત્યાં એડ્રેસ તો કરો એડ્રેસમાં સ્ટોર થાય શું સ્ટોર થશે તો કે 55h સ્ટોર થશે નેક્સ્ટ મૂવ 05h, અહીંયા 05h છે એ રેમ છે રેમ એડ્રેસ છે ત્યાં શું સ્ટોર થશે 7b ઇઝ ડેટા છે તો ડેટા સ્ટોર થશે નેક્સ્ટ ચલો નેક્સ્ટ શું છે તો કે પુશ 10 પુશ કરો એટલે પેલા કામ શું થાય તો કે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે એસપી 1h અને પછી ઓકે સો આપણે અહીંયા પુશ 10h કરશું પુશ 10h કરશું એટલે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ એસપી માં શું 31h આવ્યું અને હવે 31h માં શું સ્ટોર થશે ઓકે 31h ની અંદર યસ 31h માં શું સ્ટોર થશે તો કે 31h ની અંદર 10h નો ડેટા સ્ટોર થશે બરાબર પુશ ઇન્સ્ટ્રક્શન રન કરો એટલે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ આવશે અને પછી રેમ એટલે તેનો ડેટા ક્યાં હશે 31h માં કેમ તો એસપી માં 31h છે તો 10h માં શું છે 10h માં શું છે 2dh છે તો 2dh is the data which is stored which is already stored in 10h એ ક્યાં હશે રેમ લોકેશન 31h માં જશે ક્લિયર ધીસ થિંગ સમજાણી આખી વસ્તુ ફરી સમજાવું છું પુશ 10h કરી આ 10h શું છે રેમ એડ્રેસ છે 10h શું છે રેમ એડ્રેસ છે આ શું છે રેમ એડ્રેસ 10 નો ડેટા પુશ ઈ જશે ક્યાં જશે સ્ટેકમાં ક્યાં જશે તો કે એસપી માં જે એડ્રેસ છે ત્યાં તો એસપી માં કયું એડ્રેસ છે તો કે જ્યારે પુશ ઇન્સ્ટ્રક્શન રન કરો ત્યારે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ આવે એસપી માં ઓલરેડી 30h હતું 30h તો શું થયું 31h થયું બરાબર તો હવે એસપી માં 31 તો 10 ડેટા ક્યાં હશે 31h માં જશે સેમ વે પુશ 05h સી પુશ 05h તો 05 નો ક્યાં છે સ્ટેકમાં ક્યાં છે તો કે એસપી માં જે એડ્રેસ છે ત્યાં તો એસપી માં જે એડ્રેસ એસપી માં શું છે તો કે અહીંયા એસપી માં 30 નું 31 થયું હતું તો હવે 30 નું 31 નું 32 થશે તો 05 નો ક્યાં છે રેમ લોકેશન 32h માં પછી સેમ મે પુશ 11h કરીશ એટલે પેલા એસપી માં ઇન્ક્રીમેન્ટ આવશે એટલે 32 નું 33 થશે અને પછી 11h નો 11h માં ડેટા ક્યાં 33 11h માં શું છે 55 તો 33h માં શું સ્ટોર થશે 55h સ્ટોર થશે બરાબર 11h માં શું છે 55 છે ક્યાં સ્ટોર થશે 33h માં સ્ટોર થશે અહીંયા વસ્તુ તમને આખી વસ્તુ સમજાવેલી છે તમને ઓકે કેસમાં પેલો 30 હતું પુશ કર્યું એટલે 31 થયું પછી 10h નો ડેટા 10h નો 2d છે એ 2d આમાં સ્ટોર થયો પછી પાછું પુશ 05 કર્યું પુશ 05 કર્યું સોરી પુશ 05 કર્યું એટલે પેલા એસપી માં 31 32 થાય 05 માં શું છે 7b છે તો 7b સ્ટોર થશે પછી પાછું પુશ 11h કર્યું એટલે એસપી માં ઇન્ક્રીમેન્ટ 30 નું 33 11h નો 11h માં શું 55 છે તો 55h છે અહીંયા સ્ટોર થશે ક્લિયર ધીસ થિંગ પાછો પુશ કરશો તો 30 નું 34 થશે અને પુશ પછી જે એડ્રેસ હશે એડ્રેસ ડેટા ક્યાં આવશે 34h માં આવશે ક્લિયર ધીસ થિંગ ઓકે આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે ન ક્લિયર થયું હોય તો ફરીથી એકવાર આની વસ્તુ રિપીટ જોઈ લેજો એકવાર તમને સમજાઈ જશે ચલો આગળ જોઈએ હવે
પોપ ઇન્સ્ટ્રક્શન જો પુશ થી ડેટા સ્ટેકમાં સ્ટોર થાય અને પોપ થી તો કે સ્ટેકમાંથી ડેટા આપણે મેળવી શકીએ, રિટ્રાઈવ કરી શકીએ. શું કરી શકીએ? રિટ્રાઈવ કરી શકીએ. પુશ ડેટા પુશ થી સ્ટેકમાં ડેટા જાય અને પોપ થી સ્ટેકમાંથી ડેટા આવે. બરાબર છે? તો જોઈએ આપણે પોપ ઇન્સ્ટ્રક્શન નો ફોર્મેટ પુશ જેવું જ છે. પુશ પછી જેમ એડ્રેસ હતું એમ પોપ પછી શું આવશે? એડ્રેસ. પણ પુશમાં શું હતું તો કે એડ્રેસમાં રહેલો ડેટા છે એસપી ના એડ્રેસમાં જતો હતો. અહીંયા ઉલટું, અહીંયા એડ્રેસમાં ડેટા આવશે, એડ્રેસમાં ડેટા આવશે. અહીંયા પુશમાં શું હતું? ડેટા જાતો હતો. અહીંયા પોપમાં સ્ટેકમાંથી ડેટા આવશે. ઓકે, આ એડ્રેસ શેનું છે તો કે ઇન્ટરનલ રેમ નું છે. પોપ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય ત્યારે શું થાય તો કે એસપી માં રહેલ વેલ્યુ કે જે ઇન્ટરનલ એડ્રેસ છે એડ્રેસમાં ડેટા ક્યાં આવશે? એડ્રેસમાંથી ડેટા ઇન્સ્ટ્રક્શનમાં દર્શાવેલ એડ્રેસમાં આવશે. ક્યાં આવશે? અહીંયા આવશે. અને પછી એસપી માં ડિક્રીમેન્ટ આવશે. આપણે આખી વસ્તુ ફરીથી મીન્સ ઇન્સ્ટ્રક્શન આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ તો પેલું કામ તો કે પેલા શું થાય તો કે એસપી ની અંદર જે એડ્રેસ છે એ એડ્રેસમાંથી ડેટા આવે. ક્યાં આવે તો કે એડ્રેસમાં. ક્યાં એડ્રેસમાં તો કે ઇન્સ્ટ્રક્શનમાં તમે જે એડ્રેસ દેખાડેલું છે એ એડ્રેસ ની અંદર ડેટા સ્ટોર થાય અને પછી એસપી માં ડિક્રીમેન્ટ આવે. પછી શું થાય? એસપી માં શું આવે? ડિક્રીમેન્ટ આવે. બરાબર. પુશમાં શું થતું? પુશમાં ઉલટું હતું. પુશમાં શું થતું હતું? પુશમાં હરખું યાદ કરો. પુશમાં પેલા ઇન્ક્રીમેન્ટ થતું હતું. પુશમાં પેલા ઇન્ક્રીમેન્ટ થતું હતું અને એડ્રેસનો ડેટા, કયો ડેટા? એડ્રેસનો ડેટા છે ઈ એસપી માં રહેલ એડ્રેસમાં જતું હતું. ક્યાં જતું હતું? એસપી માં રહેલ એડ્રેસમાં જતું હતું. જરા પોપમાં ઉલટું, પેલા એસપી માં રહેલ એડ્રેસમાં ડેટા ક્યાં આવે? એડ્રેસમાં. ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ છે એડ્રેસમાં આવશે અને પછી એસપી માં ડિક્રીમેન્ટ થશે. જ્યારે પુશમાં પેલા ઇન્ક્રીમેન્ટ થતું હતું અને એડ્રેસનો ડેટા એસપી માં રહેલ એડ્રેસમાં જતો હતો. આમાં પોપમાં છે એ ઉલટું છે. બરાબર. સમજીએ આપણે. પોપ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય ત્યારે એસપી માં રહેલ વેલ્યુ કે જે ઇન્ટરનલ નું એડ્રેસ છે એ એડ્રેસના ડેટા ક્યાં આવે? ઇન્સ્ટ્રક્શનમાં. સોરી, હા, ક્યાં આવે? ઇન્સ્ટ્રક્શન એડ્રેસમાં ડેટા ઇન્સ્ટ્રક્શનમાં રહેલ એડ્રેસમાં કોપી થાય અને એસપી માં ડિક્રીમેન્ટ થાય. એક્ઝામ્પલ આપણે સમજીએ. જોઈએ આપણે. જો પેલી ઇન્સ્ટ્રક્શન મૂવ એસપી કોમા હેશ 36. હેશ હોય એટલે કયો એડ્રેસિંગ મોડ? ઇમિડિયેટ. ઇમિડિયેટ એટલે હેશ પછી હોય શું હોય? ડેટા હોય. એ ડાયરેક્ટ બાજુમાં એડ્રેસ કરી એમાં સ્ટોર થઈ જાય. તો એસપી માં શું સ્ટોર થશે? 36 જ સ્ટોર થશે. બરાબર. પછી નેક્સ્ટ મૂવ 36h, 20t એટલે 36 જ રેમ એડ્રેસ છે એમાં સ્ટોર થશે. શું સ્ટોર થશે? 20h સ્ટોર થશે. પછી 35h, 35h માં શું સ્ટોર થશે? 10h સ્ટોર થશે. શું સ્ટોર થશે? 10h સ્ટોર થશે. પછી 34h એમાં શું સ્ટોર થશે? 0h જે ડેટા છે એ સ્ટોર થશે. પછી 35h એમાં શું સ્ટોર થશે? 09h સ્ટોર થશે. શું સ્ટોર થશે? 09h સ્ટોર થશે. આ એડ્રેસ છે એટલા માટે આપણે સ્ક્વેર બ્રેકેટ દેખાડું છું અને બાજુનો ડેટા છે એટલા માટે એને એઝ ઇટ ઇઝ દેખાડ એમને વિધાઉટ બ્રેકેટ દેખાડું છું. અહીંયા 33h આવશે કારણ કે મૂવ 33h લખેલું છે. 09 પર શું લખેલું છે? 05 લખેલું છે. ઓકે, તો આ ઇન્સ્ટ્રક્શન થી આટલું થશે. ક્લિયર ધીસ થિંગ. હવે આગળ જોઈએ આપણે. સો શું લખ્યું છે? પોપ 70h. 70h શું છે? રેમ એડ્રેસ છે. શું એડ્રેસ છે? ઇન્ટરનલ રેમ નું એડ્રેસ છે. પુશ સાથે રેમ એડ્રેસ જ આવે, પોપ સાથે રેમ એડ્રેસ આવે. પણ પુશ સાથે જે એડ્રેસ લખેલું હોય એમાંથી ડેટા સ્ટેકમાં જાય.
જ્યારે પોપ લખેલું છે એટલા માટે અહીંયા સ્ટેકમાંથી ડેટા આવશે, આમાંથી ડેટા આ એડ્રેસમાં ડેટા આવશે. પુશમાં આ એડ્રેસમાં ડેટા જાય, બરાબર. ક્યાં જાય? સ્ટેકમાં જાય. જ્યારે પોપ હોય તો પોપની અંદર આ ઇન્સ્ટ્રક્શનમાં ડેટા, આ ઇન્સ્ટ્રક્શનની અંદર જે એડ્રેસ છે એમાં ડેટા આવશે. કઈ રીતે આવશે આપણે સમજીએ. તો કે આપણે એસપી માં આપણે સ્ટોર કર્યું. શું સ્ટોર કર્યું? 36. એસપી માં 36 સેટ છે. હવે જ્યારે પોપ ઇન્સ્ટ્રક્શન રન થશે એટલે એસપી ની અંદર જે વેલ્યુ છે 36 એ શું છે? રેમ લોકેશન છે. એમાંથી ડેટા ક્યાં આવશે? તો કે અહીંયા ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ છે ત્યાં 36 જ ગોતો. 36 એમાં શું છે? 20h. એ 20h ક્યાં આવશે? 70 માં. તો જો અહીંયા 20h છે ક્યાં સ્ટોર થયું? 70th લોકેશન. જો અહીંયા દેખાડેલું છે. યસ, 20h ક્યાં સ્ટોર થયું? 70h માં. આ પેલું કામ. બીજું કામ શું? તો કે હવે એસપી માં ડિક્રીમેન્ટ આવે. એસપી માં શું આવે? ડિક્રીમેન્ટ. તો એસપી માં 36 હતું, 36 શું થાય? 35 થશે. હવે બીજી વાર પોપ કરો, પોપ 60h. તો હવે શું થાય? તો કે એસપી માં જે એડ્રેસ છે, એસપી માં શું છે? 35h. એમાં જે ડેટા હોય ક્યાં આવશે? તો કે ઇન્સ્ટ્રક્શનમાં એડ્રેસ છે ત્યાં 60 માં. તો 35h નહીં આવે, 35 ડેટા હશે આવશે. 35h માં શું સ્ટોર છે? તો કે 10h સ્ટોર છે. તો 10h ક્યાં આવશે? 60h માં આવશે. બરાબર. જો અહીંયા બી દેખાડેલું છે, અહીંયા બી દેખાડેલું. તમને જેમ સમજાય એમ. 35h ડેટા ક્યાં આવશે? તો કે ક્યાં આવશે? અહીંયા ઇન્સ્ટ્રક્શનમાં એડ્રેસ અહીંયા 60h માં આવશે. 60h માં 10h સ્ટોર થશે. હજી આગળ જોઈએ. હા, પછી લખેલું છે પોપ 50h. તો અહીંયા શું થાય? તો કે એસપી માં રહેલા એડ્રેસ, એસપી માં શું છે? તો કે 34 કેમ? તો કે આ ઇન્સ્ટ્રક્શન રન કરવાની સ્ટાર્ટ કરી ત્યારે 35 હતું. પછી ડેટા કોપી થઈ જાય, પછી એસપી માં ડિક્રીમેન્ટ આવે. ડિક્રીમેન્ટ થાય 35 શું થાય? 34 થાય. તો એસપી માં 34 છે. તો 34h નો ડેટા ક્યાં આવશે? તો કે સોરી 34 માં ડેટા જશે. ક્યાં જશે? 34 નો ડેટા ક્યાં જશે? તો કે અહીંયા જે પોપ ઇન્સ્ટ્રક્શનમાં જે ડેટા છે, ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ છે ત્યાં, ઇન્સ્ટ્રક્શનમાં કયો એડ્રેસ છે? 50h એડ્રેસ છે, બરાબર. ઇન્સ્ટ્રક્શનમાં કયો એડ્રેસ છે? 50h. તો 34h રેમ લોકેશન ડેટા ક્યાં હશે? 50h માં હશે. 34h માં શું છે? 34h માં 0 છે. તો 0 ક્યાં સ્ટોર થશે? 50h માં સ્ટોર થશે. હજુ અહીંયા આગળ લખું પોપ, પોપ 20h. શું લખું? પોપ 20h, બરાબર. તો આ ઇન્સ્ટ્રક્શન પોપ 50h શું થાય? તો કે 34 નો ડેટા કોપી થાય, પછી એસપી માં ડિક્રીમેન્ટ આવે. એસપી માં શું આવ્યું? 33h. તો હવે હું પછી આ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન પોપ 20h ઇન્સ્ટ્રક્શન રન કરું ત્યારે એસપી માં શું છે? 33h. 33h શું છે? એડ્રેસ. એડ્રેસ નો ડેટા એડ્રેસ માં 05. તો 05 ક્યાં આવશે? રેમ લોકેશન 20h માં. અને પછી એસપી માં ડિક્રીમેન્ટ. એસપી માં 33 નું શું થશે? 32 થશે, બરાબર. તો પોપ ઇન્સ્ટ્રક્શનમાં શું થાય? તો કે પેલા ડેટા કોપી થાય ને પછી એસપીમાં ડિક્રીમેન્ટ આવે. પુશમાં તો કે પેલા ઇન્ક્રીમેન્ટ આવે પછી ડેટા ટ્રાન્સફર થાય. પુશમાં પેલા ઇન્ક્રીમેન્ટ, ડેટા ટ્રાન્સફર. પોપમાં પેલા ડેટા ટ્રાન્સફર પછી ડિક્રીમેન્ટ. ઓકે, ક્લિયર ધીસ થિંગ? સમજાઈ ગઈ વસ્તુ? યસ. આ વસ્તુ એક પ્રોગ્રામિંગ કરતી વખતે ધ્યાન રાખવાની. ઇન્ટરનેટ નું છેલ્લું એડ્રેસ 7f છે. તો જ્યારે એસપી માં 7f હોય અને પછી તમે પુશ ઓપરેશન કરો તો ડેટા એરર, તો એમાં એરર આવે. તો તમારે ધ્યાન રાખવાનું કે તમે પુશ ઓપરેશન, સ્ટેક ઓપરેશન કરતા ત્યારે એસપી માં 7ff નો આવે. અને જો 7ff આવે તો પછી પુશ નહીં કરવાનું, કેમ કે પુશ કરો તો એરર આવી શકે છે. એસપી માં સામાન્ય રીતે રજિસ્ટર બેંક ક્યાં પૂરી થાય? 1fh. રજિસ્ટર બેંક નું એડ્રેસ, લાસ્ટ એડ્રેસ શું છે? 1fh છે. બેંક 3 નું એડ્રેસ 1fh છે. પ્લીઝ ચેપ્ટર 1 માં જોઈ લેજો આ વસ્તુ. આ લાસ્ટ 1fh પછી સ્ટોર, 1fh પછી 1fh પછી સ્ટોર કરો. 1fh પછી શું આવે? 20h આવે. ઓકે, અહીંયા મિસ્ટેક છે. 1fh આવશે, 2fh નહીં આવશે. અહીંયા 1fh આવશે. ઓકે, તો અહીંયા તમે 20 જો તો 30h તમે રાખી શકો છો અહીંયા. ઓકે, ક્લિયર ધીસ થિંગ? તો આ મારા ખ્યાલથી તમે સ્ટેક અને પુશ અને પોપ ઓપરેશન આ બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 7 માર્કમાં ઘણી વાર પૂછાય છે, પણ ચાન્સીસ છે 4 માર્કમાં પૂછાવાનો. 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાતો. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આવા ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ છે. મોસ્ટ આઈએમપી છે. એકવાર ખાસ જોઈ લેજો. નો સમજો તો વિડીયો 2-3 વાર રિપીટ કરજો, પણ એકવાર ખાસ જોઈ લેજો. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ.